હોમગાર્ડ્સ અને જેસીએ બારડોલી દ્વારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બીજોત્સવ અનેક વૃક્ષમાં ધરતી નામ કે નામ કાર્યક્રમનું આયોજન કરી 1 કલાકમાં 1,75,000 સીડ બોલ બનાવવામાં આવ્યા. કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયા સાહેબશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોને તુલસીના છોડથી આવકારી જણાવ્યું હતું કે આજરોજ સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા પરેડ દરમિયાન ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને ઓપરેશન સિંધુની સફળતા તેમજ પર્યાવરણ મંત્રાલય ભારત સરકારના એક પેડ માં કે નામ અંતર્ગત સુરત શહેર હોમગાર્ડ્સે આજે અનેક પેડમાં ધરતી કે નામ આપી 1,75,000 સીડ બોલ બનાવવામાં આવ્યા. જેસીઆઈ બારડોલીના મિલિંદ પારેખે, જેસી સુમિત શાહ, જેસી રિંકેશ શાહે જણાવ્યું હતું કે સીડ બોલ એ એક બીને સાચવીને કુદરતમાં ફેંકી એમાંથી વૃક્ષ બની શકે એવો દડો છે. આપણે ગુલમોહર, આમળા, આંબલી, હરડે બરડે, અરીઠા, વાંસ, સીતાફળના બી સીડબોલ બનાવવામાં ઉપયોગમાં લીધા હતા. બ્રહ્માકુમારી તૃપ્તિ દીદીએ શહેરની સુરક્ષા સાથે પર્યાવરણની પણ સુરક્ષાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જેસીઆઈ બારડોલીના ડોક્ટર મિલિંદ પારેખે, સુમિત શાહને જેસીઆઈ રિંકેશના આખા કાર્યક્રમ દરમિયાન હાજર રહી વ્યવસ્થામાં મદદ કરી હતી, જેમાં સુરત ગ્રામ્ય જિલ્લા કમાન્ડર એસ.કે. પટેલ, સુરત શહેરના સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ કે. મોદી, એસઓ મેડિકલ ડોક્ટર જિગ્નેશ એમ. પટેલ, એસઓ મહિલા ધર્મિષ્ઠાબેન એમ. માલણકિયા, એસઓ સ્પોર્ટ્સ કૈઝાદ નેવિલ વાડિયા, એસઓ જનસંપર્ક શ્રી જિગ્નેશ ઠાકોર તથા ઓફિસર કમાન્ડિંગ એ ઝોન સુનિલ મૈસુરિયા, બી ઝોન વિજય જે રાઠોડ, સી ઝોન ગિરીશ એચ. પટેલ, ડી ઝોન જયંતિલાલ એચ. દવે, રાંદેર યુનિટ રાકેશ આર. ઠક્કર અને સચિન યુનિટ થોમસ એમ. પઠારે હોમગાર્ડ યુનિટના અધિકારી, એનસીઓઝ અને હોમગાર્ડ સભ્યોનો સહયોગ સાંપડ્યો હતો. રિપોર્ટર કૈલાશ કુમાવત.